સુખમાં સાંભળે સાહેબી, સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે માંગ ને બાપ. પણ મિત્રો સમય એવો હોય માથે વેળાયેલી હોય. મારા દાદા રાજા ભણે માથેથી બાપનો હાથ યોગ્યો હોય. જેને નીસી ધરતી ઊંચો હાલ, જેને જગતની ઠોકરું ખાધી હોય, જેને જગતના મેળા ખાધા હોય અને જે દીવી હાટું રોયા હોય. આ આહુરાનું ધર્મ છે મિત્રો. કારણ કે આ જગ્યા માથે જે અમારે નારણ દાદાના 6 દીકરા મારે મેરામ દાદા, રાણા દાદા, વેલા દાદા, અમરા દાદા, નાગરી દાદા અને રણછોડ દાદા. પણ એમાં જે અમારે મેરામ દાદાના દીકરા અમારે સલાહ બાબા આ જગ્યા માથે જલા બાબાનું માનેલ મના મારા દાદા નાનનો વ્યવહાર, મારા દાદા રાજા જેનું ધર્મ ખરેખર મિત્રો વિશ્વાસી વસ્તી છે. વિશ્વાસી વસ્તી અને જે અમારે જલા બાબા જેમનો એકલ છોડવો કહેવતમાં કીધું છે કે વનમાં એકલ ઝાડવું હોય ને ખૂનું લાગે મરી ના. વનમાં એકલ ઝાડવું ખૂનું લાગે. અમારે જલા બાપાનો એકલ છોડવો અમારે અમુભાઈ અત્યારે જેની હાજરી છે અને જેના નો આવ્યા ધીરા 3 પહોળા અમારે હરીશભાઈ, અમારે રવિન્દ્રભાઈ અને અભિષેકભાઈ. આને થોડી મૂડી કહેવાય. અમે ઘણી વખત કહેતા હોય છે કે મારી મારું પૈડું પાણી ડુંગર ભાગલો થોડી મૂડી. આને એ થોડી મૂડી કહેવાય. પણ જેથી આ જગ્યા માથે મારા બાપ ચલાવીએ 3 મેકારા માંગ્યા છે હતી તેથી મારા દાદા રાજની દેવી મારી માં લકડીની દેવી મારા બાપ નાની દેવી બોલી છે બેટા મારા દલા એ તારું પડ્યું પાણ્યું મને દાદા રાજાની દેવી મને વાલું છે બેટા. અને એક દી આ જગ્યામાંથી એકલ છો ને પણ આ ગોરધનપુરની જગ્યા માથે બેટા જો એકલા એકલી નો કરી દઉં અને મારા જલાલો નો બગીચો નો રોકી દઉં ને તેથી મને દાદા રાજાની દેવીને મને ખોજ લાગી જાય. તો મિત્રો એ આજે મા ભગવતી જયારે જમવા ઉતરી હોય સર્વે ભાઈઓ સગાવાલા સર્વે નાયક દીકરીઓ કળોયું સર્વે
વધારો દીકરો વધારો. મા ભગવતીના જ્યારે દર્શને પધાર્યા હોય, માતાજીના આવા મેળવાનો સમય થઈ ગયો છે, પણ એના પહેલા જોરદાર માતાજીનો જય જયકાર કરો. ત્યાર પછી માની નાની એવી આરતી લઈ પછી માતાજીના આપણે તાવાના દર્શન કરી, માતાજીના દર્શન કરી. તો સર્વને વિનંતી છે, બે હાથ અગર કરી જોરદાર માં ભગવતીનો જય જયકાર કરો. માં ભગવતીને આનંદ આવે. બોલ્યો શ્રી દગાય માં ફકત બેસરી માં, ફકત બેસરી માં, સૌદડી માં, સૌદડી માં, મેલડી માં, મેલડી માં, બોલી ગેલ માં, બોલી ગેલ માં, પાંચ વીરના ના, પાંચ વીરના ના, સર્વે કઈ ડાવના ના, સર્વે કઈ ડાવના ના, રાજા દાદાના ના, રાજા દાદાના ના, બોલી લક્ષ્મીના ના, બોલે લક્ષ્મી ના, કલમવારી માં, કલમવારી માં, સર્વે મારી નાચની દીવ્યું, સર્વે મારી નાચની દીવ્યું, બોલિયા ભૂમિના રખા દાદાની, બોલિયા ભૂમિના રખા દાદાની, સારભયું માં, સારભયું માં, ખીચડી અમારી મેલડી માં, ખીચડી અમારી મેલડી માં, બેલાવારી મેલડી માં, બેલાવારી મેલડી માં, બોલી ગેલ માં, બોલી ગયેલા માં, શ્રી ઢોરાવારી મેલડી માં, શ્રી ઢોરાવારી મેલડી માં, પધારો દિનુભાઈ, પધારો. કેમ છે રાહુલ? આદરોજી પરિવાર બેહો બેહો. કારણ કે આ માતાજીનો મજરો છે, એટલે આમાં બેહી અને માતાજીના દર્શન કરવાના હોય. અમે જે કાંઈ કાલી ગેલી ભાષામાં માનવા નામ લઈ એ સાંભળવાનું હોય. આ બે થી આમાં ત્રીજી વસ્તુ કાંઈ હોતી નથી. એટલે શાંતિથી બેહી અને સાંભળો તો અમને કઈક મજા આવે. બાકી ચારે બાજુ તમે ઊભા રહી જાવ તો અમે ઓલો કઈ કઈ જાવ સમજ્યા મેળામાં, પછી એમાં ઓલો મોતનો કૂવો આવે, ખબર ને, મોટરસાયકલ ને અંદર ફેરવી, પછી એમાં મોતના કૂવામાં ચારે બાજુ ઊભા હોય. એ ડાયરો હોય, કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં શાંતિથી બેહી માતાજીનો મજરો માણવાનો તો આનંદ આવે. એટલે માતાજીની આરતીથી આપણે શુભ શરૂઆત કરી. જગદંબા માં તું જોગણી મારી જપીએ તિહારો જા, તિહારો જા, અખાઈ તમારા જીવા બળે મારી પ્રગટ સો ગોરધન પર ગામે તુયા પોયા. મારી તમારા મંદિરે ધમકે ગુગળિયા ધૂ, નર નારી તમને નમન કરે માતાજી, કરે માતાજી. મારી નમેશ મોટા कुलदेवी करने सहाय 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 जाहिर जगमा तुझो गणी जुगणी जुगणी मारी परगट कंडिया वारी तुझा
જાહેર જગમાં ઓ એ દીવણા જગમગ જગમગ દીવણા એ દીવણા જગમગ જગમગ એ આરતી ખરેખર એક બહુ વાત જાણીને હું તો આનંદ થયો. અમારે અમુ બાપા ભુવા એમનું અહીંયા એવું કહેવાનું છે મને કે ભરતભાઈ અહીંયા અમારા ભાઈઓના ભુવા જોડે સગાવાલા મારી નાચના ભુવા પરિવાર જે કાંઈ એવા હોય હોવ ને આપણે જોડાવાના છે. પણ અહીંયા જે આપણા સમાજમાં ઘણી બધી ચલણ હોય છે જોર કે ભુવા ધૂણે એને આપણે 50, 50, 100, 500 પૈસાથી જે આપણે વધાવી છે જોર કરી છે એ આપણે અહીંયા પૈસા ઉડાડી અને ભોર કરવાની નથી. અહીંયા જે કાંઈ ભુવા ધૂણશે એનું અમારે આ મીઠાપરા પરિવાર અમારે જલાબાબાનો પરિવાર ફૂલથી એ ભુવાઓનું માતાજીનું સ્વાગત કરશે. તો એ અહીંનો નિયમ છે. તો એની હંધાઈએ હગાવાલા સર્વે નાઈટ આવ્યા છે
હવને ઈ પ્રમાણે ભાવથી માતાજીના દર્શન કરો, રમો જમો અને આનંદ કરો. હા એટલે ઘોરની અહીંયા પ્રથા બનશે મારો ભાઈ.